આ દ્રશ્યો દરિયો સરોવર કે નદીના નથી, પરંતુ આ દ્રશ્યો છે જૂનાગઢ માંગરોળ ગેડ પંથકના, કે જ્યાં આજે વરસાદી વિરામને 2 દિવસ વીત્યા છતાં હજુ પણ કેટલાક ગામો સંપર્ક વિહોણા છે। માંગરોળ તાલુકાના થલી ગામે કે જ્યાં ખેડૂતો હાલ પરેશાન છે। પાણીની છેલ તો આવી છે, પરંતુ સાથે સાથે ખુદ ધારાસભ્ય દેવામાલમના ગામમાં તળાવમાં પાળો તૂટતા પાણીનું જળસ્તર વધી જાય છે, જેથી ખેડૂતો પોતાની મહેનતથી ગામના લોકો એકઠા થઈ જાતે તળાવનો પાળો બાંધવા મજબૂર બન્યા છે। જ્યારે બીજી તરફ વાત કરીએ તો માંગરોળ તાલુકામાં ગેડ પંથકના ગામો હજુ પણ કેટલાક ગામો સંપર્ક વિહોણા છે। હાલ તો ગેડ વિસ્તારમાં લોકોની પરિસ્થિતિ દયનીય બની છે અને સરકાર પાસે અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ આ રજૂઆત આ સરકારી બહેરા કાને ક્યારે સંભળાશે તે તો જોવાનું રહ્યું। પ્રતાપસિંહ સોદિયા, જીએ ન્યૂઝ, જૂનાગઢ। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું થલી ગામના ગ્રામ પંચાયત સરપંચ તરીકે હું ફરજ બજાવું છું। તો આપની ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે આજ ગેરના પછીથી 30 ગામ જે પાણીથી આજ અવર જવર રસ્તા બંધ થઈ ગયા છે, ખેતર ધોવાઈ ગયા છે, પારા તૂટી ગયા છે। મારા ગામમાં બી તળાવનો પાળો તૂટી ગયો હતો, તો અમે જાત મહેનતથી પછી 20-30 જણા થઈને પાળો બાંધ્યો છે કે પીવાનું પાણીનો સંગ્રહ થઈ જાય ને આને આ રજૂઆત આપણે સાંસદજી રમેશભાઈ, ધારાસભ્યજી દેવાભાઈ માલમે પણ કરી છે। તો આનું તાત્કાલિક નિવારણ આવે ને વહેલી તકે નદી ઊંડી પોડી ને વ્યવસ્થિત થાય તો ખેડૂતને દર વર્ષે આને હાલત ભોગવવી ન પડે ને આજ હજારો વીઘામાં બિયારણ ગયું છે ને ખેતરો ધોવાઈ ગયા છે, તો ખેતરોની વળતર ને બિયારણની વળતર સરકારશ્રીને ચૂકવવા બદલ ખૂબ ખૂબ આભાર।